એ વખતે બહુ આખું મોટું સરોવર હતું અને અહીંયા મીનસાગર એટલે કહેવાય કે આની અંદર માછીમારો માછલા મારતા. મહારાજ બાળમિત્રોની સાથે સ્નાન કરવા આવ્યા. મહારાજે ના પાડી કે હિંસા ન કરાય. ઓલા કઈ માયના નહીં એટલે માછલાઓને પકડીને ઓલા જોળીમાં ભર્યા હતા. મહારાજ આમ જોળી પોળી કરીને અડાડ્યો ચરણ એટલે બધા ઠેકીને સીધા પાણીમાં ગયા. એટલે પેલો ખીજાવા માંડ્યો એટલે મહારાજે એને અહીંયા યમપુરી દેખાડેલી અને માછલાઓને મહારાજે મુક્તિ આપેલી, એનો ઉદ્ધાર કરેલો મહારાજના સ્પર્શથી. અને બહુ વાર મહારાજ બાળકોની સાથે રમવા આવતા. એક વખત તો અહીંયાથી તે સામે કિનારે તરતા કારણ કે 3-4 વર્ષની ઉંમર હોય એટલે એવી રીતે જવાનું નક્કી કર્યું. મહારાજ કે 4-5 બાળ મિત્રો હતા. પેલું ત્યાં કોણ પહોંચી જાય? એટલે પેલા મહારાજ જ પહોંચે. એમાં વેણીરામ અધવચ્ચે જતા થાકી ગયા ને સરોવરમાં બુડી ગયા. પછી અહીંયા રામ અવધ કરીને ધોબી કપડા ધોતા હશે, એને નજર જોયું. ગામમાં જઈને બધી વાત કરી. બધા રોતા આવ્યા અને મહારાજને બીક લાગી. વેણીરામ બડ્યો એટલે મને વઢશે માતાજી. એટલે મહારાજ પાણી તળિયે જઈને બેસી ગયા. પછી બધા રોતા અને શોક કરતા આવ્યા. પેલો કપડો ધોવા વાળો કે છે ઓલી જગ્યાએ બુડ્યા અને બધી તપાસ કરી. ત્યાં મહારાજ વેણીરામ નો આંગળી જાલી પેલી બાજુથી ઘર બાજુથી આવ્યા. અમે કઈ સરોવરે ગયા નથી, અમે તો કઈ પાણીમાં ડૂબ્યા નથી. એટલે પેલા કપડા ધોવા વાળા ને એમ થયું કે માનો ન માનો મારા ઈષ્ટદેવ રામ હોવા જોવી, બાકી બીજા એનું કામ નહીં. બહુ વાર મહારાજ આવેલા અને અહીંયા બહુ જ નાતા. પછી નાઈ રહે એટલે છોકરાઓને ભૂખ લાગે એટલે એવું કે કઈક જમવાનું આપો. તમે પેલી છત્રીએ દર્શન કર્યા ત્યાં મહુડાનું ઝાડ હતું. પછી મહારાજ પેલા નાના રૂમાલ હોય, ખેસિયા હોય, એ ડાળખીએ બાંધી દે. પછી એમ કે ઘડી કાંઈ બેઠા ભગવાનનું નામ લો એટલે એમાં મીઠાઈ આવી જશે. અને એક વખત તો અષ્ટસિદ્ધિઓ આવી અને મહુડાના ઝાડ નીચે મહારાજને બાળ મિત્રોને મીઠાઈ જમાડી ગયેલી. એટલે ત્યાં એ છત્રી છે ત્યાં મહુડાનું ઝાડ હતું. અને આ મીન સરોવર કહેતા મીન સાગર કહેવાય છે. તમને બધાને બાળ ચરિત્ર આપવાના જ છે એટલે તમે જયારે વાંચો ત્યારે આની લીલા આવે ત્યારે આ સરોવરને તમે યાદ જરૂરથી કરજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. દાડિયા કરેલા એટલે ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ બે અહીંયા હોય. પછી અહીંયા કોઈક ધ્યાન રાખવા આવે તો એક વ્યક્તિ ઘરે જમવા માટે જાય એટલે ભક્તિ માતાએ મહારાજને કીધું તમે જાઓ અને મોટા ભાઈને ઘરે જમવા માટે મોકલો. એટલે મહારાજને એમ થયું કે હું એ માલિક છું એટલે થોડીક મદદ કરાવું. એટલે મહારાજે નજર કરી તો ઘાસ જાજુ હતું અને ચીબડી થોડી હતી. એટલે મહારાજ તો લીલું તૃણ તોડે તો એને હિંસા માને એટલે મહારાજે ચીબડીઓ માંડ્યા ખેંચવા. એટલે એમાં સુરજબલી નામનો મજૂર હતો, એને ના પાડી. મહારાજ કે માલિક તું છો, હું શું ખેંચવું એ મારો વિષય છે. એટલે એને રામ પ્રતાપભાઈ ને વાત કરી. રામ પ્રતાપભાઈ તો શેષ નો અવતાર આવીને મહારાજ ને એક જ તમાચો સીધો ગાલ ઉપર નાખ્યો. એટલે તરત રીસાઈ અને મહારાજ તો
જતા રહ્યા. પછી મનામણા કર્યા અને મહારાજ માતાજીને ને દાદાને કહે છે, ભાઈ પૂછ્યા વગરના જ્યારે હોય ત્યારે આવી રીતે હાથ ઊંચો કરે છે, તમે વાડીએ જઈને જોયો અમે શું ખેંચ્યું છે. અહીંયા આવીને જોયું તો ઘાસ ખેંચેલું, ચીબડીઓ જેની ઉપર ને બીજો કોઈ, એ તો જેમ ધારે તેમ હોય. મસ્ત જાતિ મહારાજની ઈચ્છા આવે મોચરે, એનાથી પર બીજું કોઈ નહીં. એટલે આ ત્રિકોણીયું ખેતર. અને તે દિવસે ચીબડી ઓછી હોય ને ઘાસ જાજુ હોય તો અત્યારે હોય એમાં કઈ ન હોય નથી. કારણ કે અયોધ્યામાં તમને કીધેલું કે ધરતીને ભરતજીનો શાપ છે, એટલે પાણી જમીન બધું સારું છે પણ મહેનત કરનારો કોઈ નથી. ધર્મદાદા એ ન કરતા હોય અત્યારના તો કોણ કરે. એટલે આ ત્રિકોણીયું ખેતર છે. ઘનશ્યામ મહારાજની જય. હવે તમે ફટાફટ જે રસ્તે આવે શેરમાં જઈએ, શ્યામના દર્શન કરીએ રે. ચાલો છપૈયા શેરમાં જઈએ, શ્યામના દર્શન કરીએ રે. શ્યામના દર્શન કરીએ સાહેલી, શ્યામના દર્શન કરીએ સાહેલી, શ્યામના દર્શન કરીએ
છપૈયા ધામ રળિયા મળા રે છપૈયા પ્રગટ થયા ઘન શ્યામ મારા વાલા પ્રગટ થયા છપૈયા ધામ રળિયા મળા રે છપૈયા માતા ભક્તિ ને પિતા ધર્મ ના રે માતા ખોળે ખેલે સુખ ધામ મારા વાલા ખોળે મોટા છે રામ પ્રતાપજી રે મોટા છે છોટા ઈચ્છા રામ વીર મારા વાલા છોટા વચટ ધણી છે ધામ ના રે વચટ ધણી છે ધર્મ ધુરંધર ધીર મારા વાલા ધર્મ છપૈયા ધામ રળિયા મળા રે સખા સંગાથ ખેલ ખેલ તારે નારાયણ સર નિત્ય નાય મારા વાલા નારાયણ બોલો ડૂબકી દઈને વાલો નીર મારે સામે કિનારે દેખાય મારા વાલા સામે કિનારે
આશરો તિહારો ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહાર મને ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહાર બોલો ઘનશ્યામ છપૈયા ધામ રળિયા મના રે પ્રગટ થયા ઘનશ્યામ મારવાલા પ્રગટ થયા ઘનશ્યામ મારવાલા પ્રગટ થયા ઘનશ્યામ મારવાલા પ્રગટ થયા ઘનશ્યામ મારવાલા માતા ભક્તિ ને પિતા ધર્મના રે માતા ભક્તિ ને પિતા ધર્મના રે ઓળે ખેલે સુખ ધામ મારવાલા ઓળે ખેલે સુખ ધામ મારવાલા છપૈયા ધામ રળિયા મણા રે છપૈયા ધામ રળિયા મના રે મોટા છે રામ પ્રતાપજી રે મોટા છે રામ પ્રતાપજી રે છોટા ઈચ્છા રમ વીર મારવાલા છોટા ઈચ્છા રામ વીર મારવાલા વચ્ચે લણી છે ધામના રે વચ્ચે ધણી છે ધામના રે ધર્મા ધુરંધર તીર મારવાલા ધર્મધુરંધર તીર મારવાલા છપૈયા ધામ રળિયા મણા રે છપૈયા ધામ રળિયા મણા રે સખા સંગાથ ખેલા ખેલતા રે સખા સંગાત ખેલ ખેલતા રે નારાયણ સર નિત્ય ન્યાય મારવાલા નારાયણ સર નિત્ય ન્યાય મારવાલા ડૂબકી દઈને વાલો તીર મારે ડૂબકી દઈને વાલો નીર મારે સામે કિનારે રે દેખાય મારવાલા સામે કિનારે દેખાય મારવાલા છપૈયા ધામ રળિયા મણા રે છપૈયા ધામ રળિયા મણા રે ખાપા તલાવડીએ ખેલતા રે ખાપા તલાવડીએ ખેલતા રે અસુર આવ્યો લેવા વેર મારવાલા અસુર આવ્યો લેવા વેર મારવાલા ખાપો થઈને કૂટ્યો ભાવ મારે ખાપો થઈને ખૂટ્યો ભાવ મારે હરી મોહનજીએ મેર મારવાલા હરી મોહનજીએ મેર મારવાલા છપૈયા ધામ રળિયા મણા રે છપૈયા ધામ રળિયા મણા રે દેવોના વેદ સિંહા આવ્યા રે દેવોના વેદ ત્યાં આવ્યા રે રામ અશ્વિન કુમાર મારવાલા રામ અશ્વિની કુમાર મારવાલા છપૈયા ધામ રળિયા મણા રે છપૈયા ધામ રળિયા મણા રે બાંધ્યો પાટો એ પ્રભુ ભાવ મારે બાંધો પાટો પ્રભુ ભાવ મારે માગ્યા આશીષ કરી પ્યાર મારવાલા માગ્યા આશીષ કરી પ્યાર મારવાલા પીનવા ગામ સોહા મણા રે પીનવા ગામ સોહા મણા રે ચંદન માસી ના ધામ મારવાલા
યામણા રે ઘાટે જાય ગયો ચારવારે ઘાટે જાય ગયો સારવારે સંગે સખા દસ બાર મારવાલા સંગે સખા દસ બાર મારવાલા ગાયો ચારે ને ગાયા ગીતા રે ગાયો સારે ને ગાય ગીત રે નિગમન પામે જેનો પાર મારવાલા નિગમન પામે જેનો પાર મારવાલા છપૈયા ધામરળિયા મણા રે છપૈયા ધામ રળિયામણા રે બાળ લીલા શીખે સાંભળે રે બાળ લીલા શીખે સાંભળે રે તેનો થશે અક્ષર ભાવસમાલ તેનો થશે આકાશ મારવાલા પાવન પર્વતના તનને ગુણ લાગે હરિદાસ મારવાલા સપૈયા ધામ રળિયામણા રે પ્રગટ થયા ઘનશ્યામ મારવાલા સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ શિવ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સર સર પર સદર કમર કર અનુસર કર કર વરદાન મેર કરે હરિહર સર અવર અક્ષર યતિ મર હર ભર ભર અતિઉર હર ભર નિર્ગત નર પ્રવર પ્રવાર ગણ નિર્જર નિકટ મુકટ શેર સવર નમે ગણરાવ પટ પરર કરર પદ કુંભર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીર રંગ ભર સુંદર શ્યામ રમે બોલો ઘનશ્યામ મહારાજની જય. તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છોટા બંધુ જે ઈચ્છા રામ એને કેડે રમાડે શ્યામ એટલે કેડે તેડીને કદાચ રમવા લઈ જતા હશે તો એ વખતે તો પાણી ખેંચાય ને એવી રીતે કુવાને થાળું ને એવી વ્યવસ્થા હશે તો મારે જ બધા બાળ મિત્રોની સાથે રમતા ને અહીંયા છાંયડો જોઈને ઈચ્છારામ ભાઈ ને થાળામાં બેસાડ્યા એટલે મહારાજ રમવા ગયા ને તો રમતા રમતા ઈચ્છારામ ભાઈ ને એવી ખબર ન પડી એટલે એ કુવામાં પડી ગયા પછી મહારાજે એને શેષ શૈયા ઉપર ઝીલી લીધા અને હાથ ઝાલીને બહાર કાઢ્યા સુવાસનીબાઈ પાણી ભરવા આવ્યા પાણી આમ સીચતા હશે તો એની નાકની સોનાની વાળી પડી ગયેલી એ અંદર તળિયે જાય અને મહારાજે શોધી આપેલી એટલે બહુ વાર અહીંયા મહારાજ ફરવા માટે કારણ કે આ ઉતારે દેખાય ઘનશ્યામ મહારાજનું ઘર બિલકુલ બાજુમાં 5-15 ઘરના નાના નાના ગામડા હોય એવા છપૈયાની આજુબાજુમાં 13 ગામ હતા અને બધા ગામમાં ધર્મદેવને પૂછીને નિર્ણયો લેવાતા એવું ધર્મદેવનું મોટું નામ હતું એક વિદ્વાન તરીકે ડાયા સજ્જન માણસ તરીકે તો આ બહિરીયો કુવો અને ફિરોજપુર ગામ છે બોલો ઘનશ્યામ મહારાજ